પેટમાં દુખતું હતું અને યા ઈ પોતે જ છે પેલું હોઈ ગયું એવું લાગે છે ભૂમિનો કે પેટમાં દુખે છે એટલે સોડા લેતા આવો ને હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં આવીશો બધા સ્વાગત છે ભાઈ બધાનું ફરી વખત એક નવા વિડીયોમાં તો બધાને જય મંગલ જય શ્રી રામ અને જય કાકી બાપુ તો અત્યારમાં હું કેવું કે સવારના બધાને ગુડ મોર્નિંગ અને સવારમાં અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે જવાનું છે અત્યારે કારખાને એટલે તો હું તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને ઘડી બે ઘડીમાં આગળ નીકળી જવાનો છું કારખાને તો મેં કીધું વિડીયો અત્યારે શરૂ કરી દઉં અને અત્યારમાં તો હું છે બે ચાકળ જેવું લાગે છે જેવું તેવું દેખાય છે એક છે ઝાકળ જેવું અને વરસાદી મોસમ થઈ ગઈ છે અને વરસાદ આવે એવું આગાહી તો આપેલી છે તમને ખબર હશે સૂરજ ઉદયથી ઝાંખા દેખાય છે બહુ ખાસ દેખાતા નથી કાંઈ કારણ કે વાદળ છે એટલે વાદળામાં સવાઈ ગયેલા છે બહુ દેખાતા નથી તો આપણે તો પાણી ખૂટી ગયું છે કવામાં અને ઘઉંને પાણી પાવાનું છે પણ હવે આ 3-4 કેરા તો ડીગ ગયું ને પાણી હવે હાવ ખૂટી ગયું છે બાજુના ખેતરમાં તો ડુંગળી બધું એમને પીડ્યું છે વરસાદ ન આવે તો સારું નહીં તો બધું પલાળ છે ને આમાં તો પાણીની જરૂર છે પણ આપણે વરસાદની જરૂર નથી કારણ કે વરસાદ આવશે તો એનો પાક બગડે એવું બધું છે તો હવે ડુંગળીની એકાદું પાણી પછી ડુંગળી કાઢી નાખી છે ડુંગળીથી હવે એ દેખાતી છે એ નહીં દેખાતી હોય તો ઘઉંને આપણે પાણી થઈ રહી એટલે ઘણું કારણ કે ઘઉં વગર નહીં હાલે તો હાલો તો ભૂમિને બધા જમવા બેસી એટલે નાસ્તો કરવા બેસી ગયા છે હવે અમારે તો આમ તો નાસ્તો કાંઈ હોય નહીં હોય તીખાય ને બધું બનાવ્યું હોય છે તો સારું હાલો હું ત્યાં જાઉં તો વિડીયો બધા છેલ્લે સુધી બના રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારમાં જમવાની શરૂઆત થઈ ગઈ છે અને શું છે દહીં છે એમ રાઈસ ને દહીં ખાવું પડે તો લોકો એમનું ખાઈ જાય રોટલો બોટલો ખાઈ નહીં આવે કા આણંદ નહીં તીખારી રોટલા હે બીજું કઈ હોય નહીં કા હવાનો નાસ્તો કહેવાય ને આપણો હવાનો નાસ્તો કહેવાય ભાઈ અમારે તો કારણ કે નાસ્તામાં રોટલો હોય અને ચાક હોય બાકી સાનો રોટલો ને એવું અમારે કોઈ ખાય નહીં સાન રોટલી ને એવું કાંઈ બીજું કઈ હોય નહીં બપોરનું જેવું ખાવાનું હોય સવારનું ખાવાનું હોય એવું બધું છે તો સવારમાં અત્યારે જબર બોલાવું હા એ વાત સાચી મારે તો ચા પીવાની છે ચા ગાંઠિયામાં કાંઈ ન મળે તો હું ચા પી લઉં અને હાલો અત્યારે ઠંડી છે એટલે ચા પી લઈ તો વધારે મજા આવશે પછી કારખાને તો હાલો તમે ચા પીવા તો ચા પી લઈએ આપણે તમારે કોઈને ભાઈ ચા પીવાની છે કે નહીં તો હું પી જાઉં પીવાની તારે ને પીવાની ને કોઈને તો બધા વિડીયો બનાવે છે કે તું કઈ દેખો વિડીયો બધા બના રહેજો કહી દે કીધા રે ચા વિડીયો બધા બના રહેજો કે લાઈક કરો એમ તો કહી દે એટલું તો કહી દે કહી દે હા લાઈક કરી દેજો સારું હાલો તો વિડીયો બધા બના રહેજો ફેમિલી તો 12 વાગી ગયા છે અને ધીમે ધીમે જાઉં છું ઘરે અને આજ તો થોડુંક વહેલા ખાવા જવું પડ્યું કારણ કે ઘરેથી ફોન આવ્યો તો ભૂમિનો કે પેટમાં દુખે છે એટલે સોડા લેતા આવો અને જલ્દી આવો તો હાલો જાઉં છું ઘરે અને સોડાને એવું બધું લઈ લીધું છે મેં તો જાઉં ઘરે અને ઘરે જઈને આપણે જોઈશું આસુ પેટમાં દુખે છે ખોટું નહીં તો પછી ખોટું દુખતું હોય છે તો સોડા પીવા કહેતી છે હાલો ઘરે તો જઈએ આપણે હાલો ફેમિલી તો જો આપણે પહોંચી ગયા ઘરે અને આરાધ્યાથી સોડા પીવાનું રોવા મળી છે નાઈ ધોઈને તો ફ્રેશ થઈ ગઈ ને મારે બેન નાઈ નાખ્યા છે હમણાં ને જો પીવે છે કેટલું પેટમાં દુખતું ગળામાં બળે છે ને પેટમાં દુખતું હું ને આયુષભાઈ દીધો સોડા પીવે છે તારે પીવે ભાઈ જલજીરા ખાવી તો જલજીરા નહીં સોડા પી લે સોડા તારી પી લે ગળું હોઈ ગયું એવું લાગે છે આયુષ તને કઈ થાય જોવા દેજી કાંઈ ને કાંઈ ન થતું તને શું હાલો તો સોડા પીવી દે પી લો હાલો તો એવી રીતે છે એમ ને તો સારું ફેમિલી પેટમાં દુખતું પણ ગળામાં બળતું હતું એવું કહે છે સાચું છે કે ખોટું થોડી બોલું મેં કીધું ખોટું કહી દઈશ ફોન આવ્યો હોય તમે કીધું એમ સોડા પીવી છે એટલે કહેતી છે એટલે કહી દે તો કાંઈ ન મંગાવું સાચી વાત છે હાલો તો હું તો હવે જમવા બેસી જાઉં મને કાંઈ સોડાને પૂછ્યું નહીં કાં
મારે નહીં પીવી. સારું હાલો તો આપણે જમવા બેસી જઈએ તો. ખબર છે કે 3 જણા બીજા એ? એક સોડા હવે એક સોડા મને ખબર નથી કેટલી સોડા લાવવાની હતી. મને તો કીધું એકનું એટલે હું તો એક લેતો આવ્યો. શું કીધું? એટલે મગજ કામ કરે કે ન કરે નથી કરતો. શું કે ભાઈ તો ઉતાવળ જો ઢોળી નાખી આને. શું કે ઉતાવળ થઈ ગઈ મને નો ઉતાવળ થાય. ઈ તો મને ખબર હતી હાલો ફેમિલી તો ખાઈ પીને તો ઘરેથી નીસરી ગયા છીએ અને આજ તો બધા એરિયા છા છે યાર દેવેની થી કાં થારે આવવાનું છે ને ક્યાં જવાનું છે શું છે જોઈશું ના ક્યાં જવાનું ક્યાં છે આ આજ તો ઓળી એરિયા થઈ છે પેટમાં દુખતું હતું અને યા ઈ પોતે જ છે હા પેટમાં દુખતું હતું ને હા તો એને પેટમાં દુખતું હતું ત્યારે ગામમાં એરિયા આવે છે દવાખાને જવાનું છે કે હે દવાખાને જવાનું છે એટલે આયુર્વેદ આવે છે હવે દવાખાને જાય કે ન જાય મને ખબર નથી હું તો ગામમાં ઉતારી ગયો જાય પછી કારખાને તો તારે ક્યાં જવાનું છે ગામમાં એ ભાગો ને તો હાલો ફેમિલી તો હવે અહીંથી નીકળી જઈએ હવે ગામમાં અને પછી અહીંયા લ્યાને મૂકીને ગામમાં મૂકીને વયો જાય કારખાને તો સારું બધા બીજા રહેજો વિડીયો હાલો મિત્રો તો આપણે હવે કારખાને થઈ ગયા છે ઘરે અને આયુષને આરાધ્યને મમ્મીને બધા લેતા આવ્યા આયુર્વેદ તો એ હતા ગામમાં ત્યાં સુધી તમને ખબર જ હતી તો હવે આવીને આપણે તો થોડીક દાળ પી લીધી છે અને ભૂખ લાગી છે થોડીક એટલે અને હવે ચા બને છે તો પછી ચા પી લઈએ કેમ મને કેમ ન મળે એમ થોડું હાલે ગાંઠિયા ને એવું તો પીળ્યું છે બિસ્કિટ ને એવું તો એક સપોર્ટ બોલે લો બે તો ખાઈ ગયો બે બિસ્કિટ ના પેકેટ તો ખાઈ ગયો બે આખા એક ઓલું તો ટાઈગર ને એક તો ઓલું ક્રેક ધુરા નહોતા ખાતા હવે સાખણ ઢળવાય છે ને સાતો જો ઓલરેડી બનવા મળી છે ભૂકીનો બહુ ભાવ છે આ અમારા ભૂકીનો તો ભાવ હોય એટલે મસ્ત મસ્ત ભૂકી રજવાડી આરાધના સાધના સાધના ખબર નહીં આરાધના સાધના પણ બે આવે ને આરાધ્યા સાધના બે ને આવતું હા આરાધ્યા ઈ બે એક જ છે ઈ બે ભાઈ ને નોખનું થઈ ગયું છે આરાધના સાધના બે અલગ અલગ નું કે બે ની ભેગું હતું પણ ઈ બે હગા ભાઈ એટલે નોખનું એક નામના બે નામ કરીને ખાઈને કા હા એવું કર્યું પ્રખ્યાત છે નોવા પ્રખ્યાત છે હાલો તો ચા પાણી પી લઈ મિત્રો અને તમારે પીવી તો વહી આવો ભાઈ અને શું કહેવાય કે હવે વરસાદ આવું થઈ રહ્યો છે તો ખેતરમાં એક આંટો મારી જવું ડુંગળીનું કામકાજ કેવું છે તો પછી આવું પાછો તો વિડીયોમાં બિના રહેજો પેલા ચા પીતો જાવ ને પછી જોવું બહારનો નજારો કેવો છે એમ તો સારું બધા ભાઈ છેલ્લે સુધી બિના રહેજો કે નહીં જો આ સોરે દાળ પીવે છે હા કેવો ને હા ભૂખી છેલ્લી છે આ ગામમાં ખાધું નહોતું ને એમ છે કોઈ નહીં કરે જલ્દી હાણસી અમારી માં થોડી છે હવે મારે હાણસી ગોતવાની છે તો હાણસી હાલો આ જડી જ ગઈ છે અહીંયા પડી છે તો હાણસી આપી દો ને કે સાવ ઈજા તો હું એમને રહી કા હાલે અને અમારે આરાધ્ય અને આયુષ ને બધા રમે છે ઈ ગામમાંથી આવ્યા એટલે મેં કીધું થોડો કારખાનેથી વહેલા નીકળી જાવ નકર મોડું થઈ જાય તો પછી ઠંડી વાહે ને ગાડી ઉપર તો મેં કીધું વહેલા બી જવું તો વહેલા આવ્યો તો મને કે કેમ વહેલા એમ છે આને પછી ટાઈટ ન હોય પૂછીએ આપણે તને ટાઈટ હોય તને આ એ ડાળ ખાઈ દો શું કીધું ઢોળી ઠંડી છે યાર કા આયુષ તને ટાઈટ હોય કે નહીં વાતી કેતો ટાઈટ હોય આયુષ ને ટાઈટ ન હોય ચાલો પાછું ગામમાં જવું ને જવું છે ગામમાં ત્યાં જવું હાલો જાય હાલો હું જાઉં તો જાઉં છું ગાડી પાછો ને એવું ને હાલો તો ટાટા એને ને હું ટાટા હાલો સારું હાલો મિત્રો તો ચા પાણી પી લઈએ રીંગણા તો આવેલા છે ઘણા છે હો રીંગણા તો કેવું મસ્ત છે રીંગણું છે બીજા બેના રંજે જાય રીંગણા હે જાય જો ભીનું છે હાલો આમાં રીંગણું અહીંયા છે પણ અહીંયા મસ્તીનું છે તો કોદરા પીડ્યા એવું છે ને ગામમાં જઈએ એટલે ગામમાં જઈએ પેટમાં દુખતું હોય એટલે દવાખાને બસ મિત્રો હતા આજના વિડીયોમાં અહીં સુધી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય કાકી બાપુ જય માં મોંગલ બાય બાય